વિદેશમાં તમારા જીવનમાં બાળકના આવવાથી શું શું પરિવર્તન આવે છે? તમારામાંથી ઘણા બધાને એમ થશે કેમ ખાલી વિદેશમાં, ઇન્ડિયામાં નહીં? તો મારા વાલા, જ્યારે તમને ઇન્ડિયામાં બધા એવું કહે છે ને કે ગુડ ન્યૂઝ આપો, ગુડ ન્યૂઝ આપો, ગુડ ન્યૂઝ આપો, ત્યારે તમે એ લોકોને તમારા બાળકના રૂપે ગુડ ન્યૂઝ તો આપી દો છો, પણ તમારી ગેરહાજરીમાં તમારું બાળક ક્યારે એ બધાની વચ્ચે મોટું થઈ જાય છે ને એની ઇન્ડિયામાં મા બાપને ખબર પણ નથી પડતી. કારણ કે ઇન્ડિયામાં જ્યારે તમારા ઘરે કોઈ સંતાન આવે છે તો એની પાસે બા હોય છે, દાદા હોય છે, ફૂઈ હોય છે, ફુવા હોય છે, ભાઈ હોય છે, ભાભી હોય છે, મામા હોય છે, મામી હોય છે, અને છેલ્લે બીજું કોઈ ના હોય તો પાડોશીના ભરોસે પણ છે ને તમારું છોકરું ઇન્ડિયામાં મોટું થઈ જાય છે. જ્યારે વિદેશમાં બાળક જ્યારે નાનું હોય ત્યાંથી લઈને બાળક મોટું થાય ત્યાં સુધી બાળકને ઉછેરવાની જવાબદારી એક કપલની જ રહે છે. હા, ઘણા કપલને મોટાભાગના મા બાપ ઇન્ડિયાથી વિદેશના ડિલિવરીના સમયે આવે છે, પણ મા બાપને પણ ઇન્ડિયામાં બીજા બધા સંતાનો હોય છે, એમની પણ એમના માથે જવાબદારીઓ હોય છે, જે તે કરીને એ લોકો એમના દીકરાને ત્યાં સંતાન આવે વિદેશમાં, કે પછી એમની દીકરીને ત્યાં સંતાન આવે તો એ લોકો અહીંયા મદદ કરવા માટે તો વિદેશમાં આવે છે, પણ ઝાઝો સમય બાળકોના ઉછેર માટે એ સમય આપી નથી શકતા જેટલો સમય એ લોકો ઇન્ડિયા એમના સંતાનોને બાળક ઉછેરવામાં આપે છે. એટલે કે વિદેશમાં જ્યારે તમારે ત્યાં બાળકનો જન્મ થાય છે ને તો એને ઉછેરવાની મોટા ભાગની જવાબદારી છે ને મા બાપની જ હોય છે. એટલે કે જે કપલની ત્યાં બાળક આવે ને એમની જ હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જ્યારે વિદેશમાં કોઈ બાળક તમારા ઘરે જન્મે છે જેની એજ 0થી લઈને 6 વર્ષ સુધીની હોય છે કે 7 વર્ષ સુધીની હોય છે, એના તમારા જીવનમાં આવવાથી, એટલે કે વિદેશમાં એના તમારા જીવનમાં આવવાથી તમારા જીવનમાં જે બેઝિક પરિવર્તન આવે છે ને આજના વિડીયોમાં આપણે છે ને એની ચર્ચા કરવાના છે. કારણ કે ઘણા બધા છોકરા છોકરીઓ ઇન્ડિયાથી આવીને અહીંયા બાળક તો કરી લે છે ગમે તે માટે, પેપર બનાવવા માટે કે ગમે તે કોઈ બીજું રીઝન હોઈ શકે, પણ એની માટે જે આગળ પછી એમને જે ફેસ કરવું હોય છે ને એમાં એ બધા લોકો જ્યારે મા બાપનો સપોર્ટ નથી મળતો ને તો હિંમત હારી જાય છે. તો હું તમારી માટે બાળક આવ્યા પછી તમારા જીવનમાં જે બેઝિક પરિવર્તન આવે છે ને મારા અનુભવના આધારે કહું છું, કારણ કે મારે 2 બાળકો છે, એ બધા જ પરિવર્તનની આજના વિડીયોમાં આપણે છે ને વિસ્તારથી ચર્ચા કરવાના છે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો ચાલુ કરીએ અને કંઈક આપણા જીવનમાં કંઈક નવું જાણવાનો અને શીખવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું પરિવર્તન તમારા જીવનમાં બાળકના આવવાથી પહેલાં તો તમારી ઇન્કમમાં, એટલે કે તમારી મંથલી ઇન્કમમાં ઘટાડો થશે. પહેલાં તમે 2 કમાતા હતા અને 2 ખાતા હતા, હવે 1 કમાશે અને 3 ખાશે. એટલે કે ઇન્કમ ઓછી અને ખર્ચા વધારે. બીજું પરિવર્તન, તમારા જીવનમાં બાળકના આવવાથી તમારે, એટલે કે પતિ અને પત્નીને એકબીજા સાથે ખૂબ જ ઓછો સમય મળશે. કારણ કે બાળક જ્યારે તમારા જીવનમાં આવે છે ને ત્યારે સૌથી પહેલાં તો માનું આખું ધ્યાન છે ને ડાયવર્ટ થઈ જાય છે તમારા પરથી. એટલે કે પત્નીનું ધ્યાન છે ને પતિ પરથી એકદમ ડાયવર્ટ થઈ જાય, કારણ કે હવે એને એના બાળકનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તો પત્નીનું ધ્યાન 100% ધ્યાન બાળક તરફ જતું રહે છે, અને પિતાનું જે ધ્યાન હોય છે એ 100% છે ને કમાવામાં, એટલે કે ઘરને ચલાવવામાં જતું રહે છે. તો મારા વાલા, જો વિદેશમાં જો તમારે બાળક થશે ને તો તમને જો પહેલાં તમારી પત્ની સાથે લબીડબી કરવાનો જે ટાઈમ મળતો છે ને એ ટાઈમ હવે છે ને બહુ મળશે, પણ ઓછો મળશે. અને સાચું કહું મારા વાલા, અનુભવથી કહું છું, જે કહું છું એ હકીકત છે. તો તૈયારી રાખજો જરા. ત્રીજું પરિવર્તન, વિદેશમાં તમારા જીવનમાં બાળકના આવવાથી તમારી ઊંઘમાં, એટલે કે તમારી પત્નીની ઊંઘમાં અને તમારા પતિની ઊંઘમાં બહુ ભારે ઘટાડો થવાનો છે. કારણ કે બાળક ગમે ત્યારે ઉઠી શકે છે અને બાળક ગમે ત્યારે સૂઈ શકે છે. જ્યારે નાનું હોય ત્યારની વાત કરું છું.
તો મારા વાલા અહીંયા શું થાય છે, ઘણીવાર રાત્રે જો બાળક ઉઠી જાય ગમે અડધી ઊંઘમાં તો કોઈક વાર મમ્મી એની સાથે જાગે છે, અને ઘણીવાર બાળક જો અડધી રાતે ઉઠી જાય તો એની સાથે પપ્પા જાગે છે. અને કોઈક વાર જ્યારે બાળક કકરાટ કરે એટલે કે રડારડ કરે ને ત્યારે તો મમ્મીએ પણ જાગવું પડે છે અને ડેડીએ પણ જાગવું જ પડે છે. એટલે કે ઉજાગરા થવા બહુ સ્વાભાવિક છે, અને પછી બીજે દિવસ પાછું કામે પણ જવાનું. એટલે મારા વાલા એની પણ જરા તૈયારી રાખજો જરા. ચોથું પરિવર્તન, વિદેશમાં તમારા જીવનમાં બાળકના આવવાથી મૂવી જોવાનું એટલે કે થિયેટરમાં જઈને મૂવી જોવાનું ઘણા મા બાપ માટે છે ને સપનું જ બની જાય છે. એટલે તમારે પછી તમારે શું કરવાનું ખબર છે, મારી જેમ ઘરમાં છે ને નેટફ્લિક્સ બાઇક કરી લેવાનું, અને જ્યારે તમને સમય મળે ને ત્યારે ટુકડે મૂવી જોવાની આદત પાડી દેવાની. પણ થિયેટરમાં જઈને મૂવી જોવાનું એ તો ભૂલી જ જજો મારા વાલા. પાંચમું પરિવર્તન, વિદેશમાં તમારા જીવનમાં બાળકના આવવાથી કદાચ તમે મોટાભાગના ઇન્ડિયન ફેસ્ટિવલની મજા નહીં માણી શકો. ખાસ કરીને જે ફેસ્ટિવલમાં લાઉડ મ્યુઝિક હોય કે પછી કલર્સ હોય કે પછી વધારે પડતી ભીડ હોય, ત્યાં બાળકો અનકમ્ફર્ટેબલ થઈ જાય છે. જેમ કરીને નવરાત્રિમાં લાઉડ મ્યુઝિક હોય ને વધારે પબ્લિક હોય તો ત્યાં બાળકને કદાચ અનકમ્ફર્ટેબલ ફીલ થાય ને ક્રાય કરે તો તમને પણ મજા ના આવે. એવી જ રીતે તમે ધૂળેટી રમવા જાઓ, ત્યાં કલર્સ હોય, લાઉડ મ્યુઝિક હોય, વધારે પબ્લિક હોય, ત્યાં પણ તમારું બાળક અનકમ્ફર્ટેબલ થઈ શકે છે. તો આ પ્રકારના જે તહેવારો છે જેમાં લાઉડ મ્યુઝિક છે અને જેમાં કલર્સ છે, ભીડ છે, ત્યાં કદાચ તમારા બાળકો અનકમ્ફર્ટેબલ થઈ શકે છે. તો તમારે કદાચ ઘણા બધા ઇન્ડિયન ફેસ્ટિવલમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, પણ એની માટે એક રસ્તો છે. મારા અનુભવના આધારે કહું છું, તમારે ખાલી શું કરવાનું, જે દિવસ પત્નીને ગરબા રમવા જવું હોય તે દિવસે પતિ ઘરે બાળકને સાચવે, અને જે દિવસ પતિને ગરબા રમવા જવું હોય એ દિવસે પત્ની ઘરે બાળકને સાચવે. એટલે બાળક થયા પછી, વિદેશમાં બાળક થયા પછી, અને તમારા બાળકના બિહેવિયરના અનુસાર રાય કે એમને લાઉડ મ્યુઝિક ગમે છે કે પછી ભીડ ગમે છે કે નહીં, એના વર્તનના આધારે તમારે છે ને એકલા ગરબા રમવાની, ધૂળેટી રમવાની અને બીજા બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાની આદત પાડી લેવાની મારા વાલા. છઠ્ઠું પરિવર્તન, વિદેશમાં તમારા જીવનમાં બાળકના આવવાથી હવે તમે મિત્રો સાથે અનપ્લાન પાર્ટી કે ગેધરિંગ નહીં કરી શકો. જેમ કે પહેલાં તમે ભાઈબંધને ફોન કરીને કહેતા હતા કે ઘરે આવી જા ને, આજે તારા માટે જમવાનું બનાવ્યું છે, કાં તો ભાઈબંધ તમને કહેતો હતો કે આજે આવી જા ને જરા પાર્ટી રાખી છે. હવે એ વસ્તુ બાળકના આવ્યા પછી પોસિબલ નહીં હોય મારા વાલા. એટલે તમારે શું કરવું પડશે, હવે તમે કદાચ ગેધરિંગ કરો મિત્રો સાથે કે પછી મિત્રો સાથે પાર્ટી કરો, એ બધું તમારે પ્રી પ્લાન કરવું પડશે. કાં તો અઠવાડિયા પહેલાં કરવું પડશે, 2 અઠવાડિયા પહેલાં કરવું પડશે, કાં તો મહિનાઓ પહેલાં તમારે એ બધું તમારા બાળકના ખાવાના, સૂવાના, ટાઈમિંગના અનુસાર બધું તમારે સેટલ કરીને એ બધા જ પ્લાન કરવા પડશે. અને સાથે સમય રહેતા, એટલે રાતે બહુ અંધારું થાય ને એ પહેલાં કદાચ ઘેર પણ આવવું પડે. જેમ કે આપણે ભાઈબંધોની ત્યાં 12-1 વાગ્યા સુધી રોકાતા હતા ને, એ કદાચ હવે પોસિબલ નહીં થાય મારા વાલા. તો જરા એનું પણ ધ્યાન રાખજો. 7મું પરિવર્તન, મિત્રો તમારા જીવનમાં વિદેશમાં બાળક આવવાથી કદાચ તમારે હવે જમવામાં પણ થોડો કોમ્પ્રોમાઇઝ કરવો પડશે. કારણ કે પહેલાં જ્યારે તમે અને તમારી પત્ની એકલા હતા ને ત્યારે શું થતું હતું કે તમારી પત્ની જોબ પરથી જેવી ઘરે આવે ને એટલે તમને ફોન કરીને કે આજે જમવા શું બનાવું, અને તમે જે જમવાનું બનાવવાનું કહો એને તમારી પસંદગી પ્રમાણે તે બહારથી શોપિંગ કરીને પછી જમવાનું બનાવી દે, કાં તો પછી તમે કંઈક એવું એડજસ્ટ કરી લો કે જે ઘરે પડ્યું એ રીતનું કંઈક બનાવે. પણ તે વખતે કેવું, તમે જમવામાં પૂરેપૂરું ધ્યાન આપતા હતા, તમારું મનગમતું ખાતા હતા. પણ હવે શું થશે, હવે તમે એકલા નથી, એટલે કે પતિ કંઈ એકલો નથી. હવે પતિ, પત્ની અને બાળક, એટલે હવે પત્ની સાથે બાળક છે. જો કદાચ બાળક ઘરે હોય તો પત્ની કદાચ એને ખવડાવતી હોય, સુવડાવતી હોય, નવડાવતી હોય, છીછી પીપી એની સાફ કરાવતી હોય, તો મારા વાલા કદાચ તમારે જે મનગમતું ખાવાનું જે ખાવું છે, કદાચ પત્ની સાથે બાળક છે તો પત્ની કદાચ બનાવી ના શકે, તો કદાચ તમારે થોડું
જમવામાં એડજસ્ટ પણ કરવું પડે અને જે બન્યું હોય એ ખાઈને પછી સૂઈ પણ જવું પડે. 8મું પરિવર્તન. મિત્રો, વિદેશમાં તમારા જીવનમાં બાળકના આવવાથી બાળક જ્યારે નાનું હોય છે, જ્યાં સુધી ચાલતું નથી કે ઢીચણથી ચાલતું નથી ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ જેમ જેમ મોટું થાય છે બાળક એમ છે ને તમારું ઘર થોડું ગંદુ થવા માંડે છે. તમે રોજ ટાયડી કરશો અને ફરી પાછું મેસી થઈ જશે. રોજ ટાયડી કરશો અને ફરી પાછું મેસી થઈ જશે. તો રમકડા બહાર કાઢશો, પાછા મૂકશો, પાછા કાઢશો, ફરી પાછા મૂકશો. સમજ પડી ને? એટલે જેટલું પણ કરશો ને તો પણ તમારું ઘર મેસી રહેશે. એટલે બાળક જ્યારે તમારા જીવનમાં એન્ટ્રી મારે ને એટલે ઘર કદાચ તમારું થોડું મેસી રહેશે ઘણા બધા વર્ષો સુધી. તો એને વારે ઘરે ટાયડી કરવાની તૈયારી રાખજો. 9મું પરિવર્તન. મિત્રો, વિદેશમાં જ્યારે તમારા ઘરે બાળક આવે છે તો તમને બધાને ખબર જ છે કે વિદેશમાં અત્યારે મોંઘવારી બહુ જ વધી ગઈ છે અને એક માણસ પર આખું ઘર સર્વાઈવ કરી એ બહુ જ ડિફિકલ્ટ છે. અને જો તમે કરી પણ લો તો કોઈ પણ બચત ના કરી શકો. તો એના માટે ઘણા કપલના જીવનમાં એવું પરિવર્તન આવે છે કે એક વ્યક્તિ નાઇટમાં જોબ કરે છે અને એક વ્યક્તિ ડેમાં જોબ કરે છે. જો ફાધર ડેમાં જોબ કરતા હોય તો આખો દિવસ મધર કિડ્સને રાખે, અને જો મધર કદાચ જો નાઇટમાં કામ કરતી હોય તો આખી રાત ફાધર કિડ્સને રાખે. તો મિત્રો, કદાચ છે ને આ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના લીધે પણ કદાચ તમારા જીવનમાં છે ને પરિવર્તન આવી શકે છે. કારણ કે પહેલાં તમે જ્યારે બાળક નહોતું ત્યારે 2 જણા કમાતા હતા, સાથે જોબ જતા હતા, સાથે ઘેર આવી જતા હતા, હાજે ઇવનિંગમાં તમારે ફન ટાઈમ કરતા હતા, વીકેન્ડમાં સાથે ફરવા માટે જતા, બધું જ કરતા. પણ જ્યારે બાળક આવે છે ને તો ઘણા બધા રિસ્ટ્રિક્શન આવી જાય છે અને પછી શું થાય છે, તમારે બાળકના અનુસાર બધા તમારા પ્લાન બનાવવા પડે છે. પછી એવું નથી થતી કે હું કહું એવું થાય કે પછી પત્ની કે એવું થાય. ના, તમારું જે બાળક કહે ને એના અનુસાર જ તમારે પ્લાન બનાવવા પડે છે. જેમ કે એનો સૂવાનો ટાઈમ કેવો છે, એને ખાવાનું કેવું છે, એને બહાર જાય છે તો એને વેધર કેવું અનુકૂળ આવે છે, બધા બહુ એસ્પેક્ટ હોય છે જેના કારણે તમારે તમારા બાળકના અનુસાર જ બધા જ પ્લાન બનાવવા પડે છે. 10મું પરિવર્તન. મિત્રો, આ જે 10મું પરિવર્તન છે ને, આ 10મું પરિવર્તન જે યંગસ્ટર છે, જેમના નવા લગ્ન થયા અને જે લોકો વિચારતા કે ફ્યુચરમાં આપણે વિદેશમાં જઈને બેબી કરીશું, આ 10મું પરિવર્તન એમના માટે છે કે તમે જ્યારે પહેલી વાર મા બાપ બનવાનું ખાલી વિચારો છો ને, એ થોટ જ એટલો સરસ હોય છે ને. અને જ્યારે પહેલી વાર તમારી ત્યાં બાળકનો જન્મ થાય છે ત્યારે તો તમે સમજી લો કે ભગવાનનો તમારી પર બે હાથથી આશીર્વાદ વરસી રહ્યો છે. કારણ કે વિદેશમાં લોકોની લાઈફમાં એટલો બધો સ્ટ્રેસ છે, વાત જ ના કરતો. કામને લઈને, ઘરને લઈને, પૈસાને લઈને ઘણા લોકો એટલું કામ કરે છે ને કે એ પછી એને બેબી નથી કરી શકતા. ઘણા બધા લોકો એવી ભૂલ કરે છે કે $1,000 પાછળ ભાગ કરે છે અને પોતાના શરીરનું ધ્યાન નથી રાખતા. અહીંયા સ્ત્રીની પણ વાત થઈ રહી છે અને પુરુષની પણ વાત થઈ રહી છે. તો મહેરબાની કરીને મિત્રો, જ્યારે પણ તમે વિદેશમાં જાઓ અને તમને લાગે કે હવે તમે મા બાપ બનવા માટે તૈયાર છો, તો કમાજો પણ ખરા અને સાથે સાથે આ પણ કામ કરી લેજો. કારણ કે જ્યારે તમારી ત્યાં બાળક થાય છે ને ત્યારે જ તમારી પાસે જેટલું પણ છે ને એ બધું જ વર્થ ઇટ છે. એ પૈસા હોય, તમારું જીવન હોય, તમારો સમય હોય, બરાબર છે. અને ખાસ કરીને મારા વાલા, જ્યારે તમારી ત્યાં બાળક આવે છે ને, તમારીમાં એક્સાઇટમેન્ટ તો હોય છે પણ એ બહુ મોટી રિસ્પોન્સિબિલિટી લઈને આવે છે. કારણ કે બાળક આપણી ત્યાં નથી આવ્યું, આપણે બાળકને લાવ્યા છે આપણી ત્યાં. તો આપણી બધી જવાબદારી એમના પ્રત્યે બને છે. જેટલી બી જવાબદારીઓ બને છે, માની હોય કે પિતાની હોય, એ બધી રિસ્પોન્સિબિલિટી નિભાવજો. કારણ કે વિદેશમાં કદાચ તમારા મમ્મી પપ્પા ઇન્ડિયાથી આવીને થોડી મદદ તો કરી દેશે, પણ કદાચ મોટા ભાગનો સમય તમારે તમારા બાળકનો ઉછેર જાતે કરવાનો છે. તો ખાસ કરીને રિસ્પોન્સિબલ પર્સન બનજો. જે પણ કામ કરો, જેટલા પણ પૈસા અર્નિંગ કરીને તમે લાવો, બસ તમે અને તમારી પત્ની એઝ અ ટીમ કામ કરજો તો બધું જ કામ આસાન થઈ જશે. છોકરાઓ પણ મોટા થઈ જશે ને હા, ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરવા પડશે પણ કશું વાંધો નહીં. બાળકો તમારા જીવનમાં છે ને એ જીવન ધન્ય જ છે. ધન્ય છે મીન્સ લાઈક પછી એમાં ખુશીઓ અને ખુશીઓ જ છે. આગળ તમારે બીજા બધા ટેન્શન નથી લેવાના જે અમુક લોકોને બિચારાઓને લેવા પડે છે, એવા તમારે ટેન્શન નથી લેવાના. બધું ભગવાન જ્યારે બાળકો આપે ને, આશીર્વાદ સમજીને લઈ લેજો. પણ હા, સાથે સાથે રિસ્પોન્સિબલ બનજો, થોડા જાગૃત બનજો કે બાળકોનો ઉછેર કેવી રીતે કરવાનો. ના ખબર પડે તો જેમને અનુભવ એમની એડવાઇસ લેજો. ઇન્ડિયામાં આપણા મા બાપે એમની એડવાઇસ લેજો.
બેન ભાઈ આપણા હોય એમને બાળકો એમની એડવાઇસ જોજો. પણ હા, આ રિસ્પોન્સિબિલિટી બાળકની રિસ્પોન્સિબિલિટી બહુ જ મોટી છે. એને બહુ એકદમ ઇઝી પીઝી ના લેતા. બસ તો મિત્રો, જે વિદેશમાં જેના ઘરે બાળક આવે છે એ લોકોના જીવનમાં બાળકના આવ્યા પછી જ્યારે પહેલું બાળક આવે છે ને જે જ્યાં નાનું હોય છે 0 to 6 યર્સનું હોય છે, ત્યારે એમના જીવનમાં જે બેઝિક પરિવર્તન આવે છે ને એનો વિડીયો હું છે ને હવે અહીંયા જ પૂરો કરું છું. મને આશા છે કે જેટલા બી યંગસ્ટર છે, જે નવા નવા મા બાપ બનવાના છે, એમને આજે બાળક આવ્યા પછી જે પરિવર્તન આવે છે ને એનો વિડીયો ડેફિનેટલી થોડો હેલ્પફુલ થશે. જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે ખાલી બસ યુટ્યુબમાં જઈને સ્નેહલ એમજી લોકો આપણી પહેલી ચેનલ આવી જશે. તો ચાલો ત્યારે હવે ફરી પાછા અવેરનેસવાળા એક વિડીયોમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.